નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે લીલી મેથી અને પાપડનું શાક બનાવવાના છે. તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો પહેલા આપણે કઢાઈ મૂકી દઈશું અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. 3 ચમચી જેટલું તેલ ગરમ થવા દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો થોડું આપણે જીરું અંદર ઉમેરી લઈશું. આપણે અડધી ચમચી અંદર હિંગ લઈ લઈશું, થોડી પા ભાગ જેટલી. આપણે લસણ લીધું છે 1 ચમચી ઝીણું કટ કરેલું છે. એને સરસ રીતે આપણે થવા દઈશું લસણને. અને લીલા મરચાં લીધેલા છે, એ પણ આપણે આવી રીતે ઝીણા કટ કરેલા છે. અને ડુંગળી છે આપણે 1 ઝીણી કટ કરેલી, એ પણ આવી રીતે અંદર ઉમેરવાની છે. અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું. આપણે મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને બરાબર આપણે એને થોડી ગુલાબી થાય ત્યાં સુધી થવા દેવાની છે. અને હવે આપણે એના અંદર થોડા ટામેટા અંદર ઉમેરી લઈશું. તો આપણે 1 ટામેટું અંદર ઉમેર્યું છે ઝીણું કટ કરીને. એ પણ આપણે એને થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો આપણે મેથી છે એ આપણે 250 જેટલી લીધી છે અને એકદમ સરસ રીતે કાપીને આપણે ધોઈ નાખી છે. અને એ પણ આપણે કમ્પ્લીટ રીતે આ રીતે મિક્સ કરી લઈશું. અને મેથીના અંદર આપણે થોડી હળદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને સારી રીતે એને થવા દઈશું આપણે. તો તમે જોઈ પણ શકો છો આપણી મેથી અને બધું કમ્પ્લીટ રીતે શાક રેડી થઈ ગયું છે એરું આ મેથીનું. હવે એના અંદર આપણે લાલ મરચું છે અંદર ઉમેરી લઈશું. તો આપણે બરાબર કમ્પ્લીટ રીતે મિક્સ કરી લેવાનું છે. પણ હવે એના અંદર આપણે થોડું પાણી અંદર ઉમેરી લઈશું. આપણે તો કમસે કમ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેર્યું છે. અને આપણે એને ઉકળવા દઈશું પાણીને. તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળી ગયું છે. અને આપણે એના અંદર પાપડ લીધેલા છે અને પાપડ આપણે 4 નંગ લીધેલા છે અને એ આપણે અંદર ઉમેરી લઈશું. અને આવી રીતે કાચા જ પાપડ અંદર ઉમેરવાના છે આપણે. અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આપણે એ પણ. અને પાપડને આપણે થવા દેવાનું છે. વધારે નહીં, આપણે 2-5 મિનિટ માટે થવા દઈશું ખાલી. તો તમે જોઈ પણ શકો છો આપણું પાપડ મેથીનું શાક રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.